નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફિશ સ્ક્વેર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારો ધ્રુવ સર. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જોયું કે અગ્નિમાંથી બનેલા ખડકો એટલે કે આગળ ખડકો પૃથ્વી પર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે નદીના પાણીમાં વહી આવતો કાપ, રેતી અને માટી પણ એક દિવસ મજબૂત પથ્થર બની શકે છે? હા, આજે આપણે વાત કરવાના છીએ પ્રસ્તર વિશે. આ ખડકોને પૃથ્વીના ઇતિહાસમાં સાચવનારી યાદીમાં આવે છે, કારણ કે આમાં જ આપણને હજારો વર્ષ જૂના અવશેષો જીવા અવશેષો જોવા મળશે. આજના વિડીયોમાં આપણે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 37 પર આવેલા જે પ્રસ્તર ખડકોનું જે આખું વર્ગીકરણ એકદમ સરળ રીતે ચાર્ટ દ્વારા સમજીશું. અને પહેલું આપણે શીખવાના છે ખડક પદાર્થ નિર્મિત, જે રેતી અને માટીના ખડકો. બીજું, રાસાયણિક પદાર્થો નિર્મિત, ચીરોડી અને મીઠું. ત્રીજું, સેન્દ્રિય પદાર્થ નિર્મિત, કોલસો અને ચૂનાનું પથ્થર. ઓકે, મિત્રો, ખડકોના પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો વિશે વાત કરીએ. કે જ્યારે પવન, નદી કે હિમનદી દ્વારા ઘસરાઈ આવેલા જે ખડકોના જે ટુકડાઓ, રેતી અને કાપ કોઈ એક જગ્યા પર જમા થાય છે અને દબાણને કારણે કઈ ખડકો બને છે, તો ત્યારે તેને ખડક પદાર્થ નિર્મિત કહેવાય છે. તેના 3 પેટા પ્રકારો વિદ્યાર્થીઓ આના હોય છે. પહેલો પ્રકાર છે રેતીના ખડકો, જેમાં રેતીના કણો મુખ્ય હોય છે. ઉદાહરણ તરીકે લાલ કિલ્લો આજ પથ્થરનો બનેલો છે. બીજું છે મિત્રો માટીના ખડકો, જેમાં અતિશય ઝીણો કાપ કે માટી હોય છે. આ ખડકો નરમ હોય છે. ત્રીજું હોય છે કોગ્મોમેટર, કોંગ્લોમરેટ. ઓકે, કે જ્યારે નદીઓના જે ગોળાકાર જે પથ્થરો હોય, કાંકરા, રેતી સાથે જોડાઈને મજબૂત બને ત્યારે તેને કોંગ્લોમરેટ કહે છે. હવે બીજી વાત કરીએ મિત્રો કે રાસાયણિક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો વિશે. ઓકે, કે જ્યારે ખડકોમાં રહેલા જે દ્રવ્યો પાણીમાં ઓગળી જાય અને પછી પાણીનું બાષ્પીભવન થતા જે પદાર્થ નીચે જમા થાય છે, તો તેમાંથી આ ખડકો બને છે. જેમ કે ચીરોડી, મીઠું અને ચૂનાના પથ્થર. સમજ્યા? રૂપાંતરિત શબ્દનો જે અર્થ થાય છે મિત્રો, વાત કરીએ તો રૂપાંતરિત ખડકો. હવે રૂપાંતરિત શબ્દનો અર્થ આ થાય છે કે સ્વરૂપમાં પરિવર્તન. પૃથ્વીના જે પેટાળમાં જે રહેલા મૂળ આગળ ખડકો અને પ્રસ્તર ખડકો જ્યારે અતિશય ગરમી અને પ્રચંડ દબાણ હેઠળ આવે છે, ત્યારે તે ઓગળ્યા વગર જ પોતાનું મૂળ બંધારણ એટલે કે રંગ ને ગુણધર્મો બદલી નાખે છે. અને રાસાયણિક અને ભૌતિક ફેરફારને કારણે જે નવા નક્કર ખડકો બને છે તેને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. મિત્રો, વાત કરીએ તો રૂપાંતરિત ખડકોના 2 મુખ્ય પ્રકાર છે. પહેલું છે સ્પર્શ રૂપાંતર અને બીજું છે પારદર્શક રૂપાંતર. સ્પર્શ રૂપાંતર એટલે કે કોન્ટેક્ટ મેમ્બર. સ્પર્શ રૂપાંતર એટલે કે એવા કે જ્યારે પૃથ્વીના પેટાળમાં જે તરતો મેઘમાં તેની આસપાસના જે ખડકોમાં સંપર્કમાં આવે છે, ત્યારે તે ગરમીને કારણે આસપાસના પથ્થરોનું સ્વરૂપ બદલી નાખે છે. સમજ્યા? એટલે સ્પર્શ રૂપાંતર કહેવાય. અને બીજું છે પ્રાદેશિક રૂપાંતર. કેવું હોય છે કે જ્યારે પર્વતો નિર્માણ જેવી મોટી મોટી હિલચાલ થાય અને ખૂબ જ મોટા વિસ્તારોમાં જે ખડકો દબાણ અને ગરમીને કારણે બદલાય, તેને પ્રાદેશિક રૂપાંતર કહે છે. સમજ્યા? તો મહત્વના ઉદાહરણ તમને આપવું, આઈએમપી હોય કે ચૂનાનો પથ્થર જે પ્રસ્તરમાંથી આરસબાણ જે માર્બલ બને છે. બીજું, કોલસો એ પ્રસ્તરમાંથી બને છે, હીરો અથવા ગ્રેફાઇટ બને છે. ત્રીજું છે ગ્રેનાઇટમાંથી શું બને છે? નીસ બને છે. રેતીના પથ્થરમાંથી ક્વાર્ટઝાઇટ બને છે. સમજ્યા? બધા ઉદાહરણો છે. સમજ્યા? હવે વાત કરીએ આપણે ખનિજો વિશે. હવે ખનિજો વિશે વાત કરીએ કે વિદ્યાર્થી મિત્રો, આપણે ખડકો વિશે આ ભણીએ તો ભણ્યા, પણ આ ખડકો જેની અંદર બને છે તેને ખનિજ કહેવામાં આવે છે. ખડકો જેની અંદરથી બને છે તેને ખનિજ કહેવામાં આવે છે. પૃથ્વીના જે પેટાળમાં જે થતી અજૈવિક પ્રક્રિયાઓ દ્વારા જે પદાર્થ બને છે એને
એક ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે જેને ખનિજ કહે છે. સમજ્યા મિત્રો? પહેલી વાત કરી કે ખનિજ એટલે શું આપણે સમજીએ કે નિશ્ચિત પરમાણુ જે સંરચના અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા કુદરતી પદાર્થોને ખનિજ કહેવાય છે. અને પૃથ્વીના જે મૃદાવરણ લગભગ 2000 થી વધુ ખનિજોનું બનેલું છે. સમજ્યા? બીજી વાત કરીએ કે ખનિજોના ભૌતિક ગુણધર્મો વિશે, કે તેનાથી તેની ઓળખ થાય છે. સમજ્યા? તો વિદ્યાર્થીઓ 5 પોઈન્ટ ખાસ યાદ રાખજો. પહેલું છે સ્ફટિકયમ. સ્ફટિક સ્વરૂપ હોય છે એનું, કે દરેક ખનિજને પોતાનો એક આંતરિક આકાર હોય છે. સ્ફટિક એટલે કે આકાર. સમજ્યા? બીજું છે ચમક, જેની લાક્ષણિકતા, ખનિજની બીજી લાક્ષણિકતા એવી હોય ચમક, કે ખનિજ કેવી રીતે પ્રકાશ પરાવર્તિત કરે છે, જેમ કે સોનાની ધાતુમય ચમક. ત્રીજું છે રંગ, કે દરેક ખનિજનો પોતાનો આગવો રંગ હોય છે. ચોથું છે મિત્રો કઠિનતા, હાર્ડનેસ. ખનિજ કેટલું સખ્ત છે તે મો સ્કેલ દ્વારા આપણે માપી શકીએ. તમે એને માપવા માટે મો સ્કેલનો ઉપયોગ થતો હોય છે. અને બીજું હોય છે સૌથી નરમ ખનિજ. જે સૌથી નરમ ખનિજ વિશે વાત કરું તો ટેલ્ક નામનું જે ખનિજ હોય છે તે સૌથી નરમ ખનિજ છે. અને બીજું જે સૌથી હાર્ડ ખનિજ કયું છે? સખત, હીરો, ડાયમંડ. બીજું લાક્ષણિકતા એવી પણ હોય છે ઘનતાના આધારે પણ ખનિજને ઓળખી શકાય, કે દરેક ખનિજનું જે વજન ને કદનું પ્રમાણ અલગ અલગ હોય છે. સમજ્યા? ઓકે, હવે વાત કરીએ કે પૃથ્વી ઉપરનું પર જે આપણે મૃદાવરણ કહીએ છીએ મિત્રો, એના વિશે વાત કરીએ. ખડકોના પ્રકારની વિસ્તૃત આપણે સમજૂતી સમજીએ. સમજ્યા? ખનિજો વિશે, ખડકો ને ખનિજો. ઓકે, તો ખનિજ એ એવો કુદરતી પદાર્થ છે જે પૃથ્વીના પેટાળમાંથી થતી અજૈવિક રાસાયણિક પ્રક્રિયા દ્વારા બને છે. તે ચોક્કસ રાસાયણિક બંધારણ અને પરમાણુ સંરચના ધરાવે છે. ટૂંકમાં કહે તો ખનિજો એ ખનિજોનો બનેલો છે. ખડકો એ ખનિજોના બનેલા છે. પહેલું જે હોય છે કે ખનિજના જે મુખ્ય ભૌતિક ગુણધર્મો હોય છે, કે વૈજ્ઞાનિક ખનિજો મને નીચેના ગુણધર્મો ઓળખે છે. પહેલું હોય છે સ્ફટિકયમનું સ્વરૂપ હોય છે, રંગ હોય, ચમક, કઠિનતા, સૌથી હાર્ડનેસ ને સોફ્ટ. કે ખનિજોનું વર્ગીકરણ વિશે, તો ધાતુમય ખનિજ, જેમાં ધાતુનું તત્વ હોય છે સોનું, ચાંદી, લોખંડ, તાંબુ, મેંગેનીઝ. બીજું છે અધાતુમય ખનિજ, જેમાં ધાતુ હોતી નથી, જેમ કે હીરા, ચૂનાનો પથ્થર, મીઠું, ગ્રેનાઇટ અને અબ્રક. ત્રીજું છે સંચાલન શક્તિના ખનિજો હોય છે, જેના ઉપયોગ ઉર્જા મેળવવા માટે થાય છે, જે કોલસા હોય, ખનિજ તેલ હોય, કુદરતી વાયુ દ્વારા. હવે વાત કરીએ જમીન વિશે. જમીન વિશે આપણે સંપૂર્ણ સમજ મેળવી. ઓકે, ચલો. તો જમીન પૃથ્વીની જે અમૂલ્ય જૈવિક કવચ તરીકે છે. એટલે કે પૃથ્વીના જે ઉપરના જે પાતળા પડને જે વનસ્પતિના વિકાસ માટે જે જરૂરી પોષક તત્વો જે ધરાવે છે, તેને આપણે જમીન કહીએ છીએ. જમીન એ માત્ર ધૂળ કે માટી નથી, પરંતુ તે લાખો વર્ષ જટિલ કુદરતી જે પ્રક્રિયાનું જે પરિણામ છે. જમીન નિર્માણની પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં આપણે પેન્ડોજેનેસિસ કહેવામાં આવે છે. સમજ્યા? જમીનનો જે વિજ્ઞાન કરો એને જમીનનો જે અભ્યાસ કરો છો એને કહેવાય પેન્ડોલોજી કહેવામાં આવે છે. પેન્ડોલોજી, અને ભાષામાં એને પેડોજીનેસિસ કહેવામાં આવે છે. સમજ્યા? હવે વાત કરીએ કે જમીન કેવી રીતે બની. કે એમાં શું હોય છે કે જ્યારે પૃથ્વી પરના જે મૂળ ખડકો, જે આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત પર સૂર્યના જે તડકો, વરસાદ, પવન અને હિમ જેવી કુદરતી અસરો થાય છે, ત્યારે ખડકો અપક્ષય અને ઘસાણ થાય છે એમાં. અને આ પ્રક્રિયાથી ખડકોને જે ઝીણો ભૂક્કો બને છે, અને આ ભૂક્કામાં જ્યારે વનસ્પતિ, પાંદડા, ડાળીઓ અને મૃત જીવોનો જે સડેલા અવશેષો ભળે છે, ત્યારે તેને સેન્દ્રિય તત્વો કહેવાય છે. અને આ ખનિજો, દ્રવ્યો અને સેન્દ્રિય તત્વોના મિશ્રણથી ફળદ્રુપ જમીન તૈયાર થાય છે. બીજું કારણ હોય છે કે બીજું જે આપણે સમજીએ કે જમીનના મુખ્ય પ્રકારો વિશે, જે મેજર સોઇલ ટાઇપ્સ વાત કરીએ, કે ભારત અને ગુજરાતના સંદર્ભમાં જે જમીનના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે. પહેલું છે કાપની જમીન જોવા મળે છે. સમજ્યા? કાપની જમીન, એલ્યુવિયલ જમીન, સોઇલ.
કે નદીઓ દ્વારા ઘસડાઈને આવેલા જે કાપની નિક્ષેપની બને છે અને આ જમીન સૌથી વધુ ફળદ્રુપ હોય છે અને ખેતી માટે ઉત્તમ ગણાય છે. બીજી જે જમીન હોય છે કાળી જમીન, બ્લેક સોઇલ, કે આ જમીન લાવા અથવા બેસાલ્ટ ખડકોના ઘર્ષણથી બનેલી હોય છે. તે ભેજ સંગ્રહની અદ્ભુત શક્તિ ધરાવે છે અને કપાસના પાક માટે શ્રેષ્ઠ હોવાથી તેને કપાસની કાળી જમીન પણ કહેવાય છે. ત્રીજી હોય છે જમીન રાતી જમીન. સમજ્યા? રાતી જમીન કે લોહ તત્વ એટલે કે લોખંડ કે પ્રમાણને પણ વધુ હોવાના કારણે આ જમીનનો રંગ રાતો લાલ હોય છે અને તે ઓછી ફળદ્રુપ હોય છે, પણ ખાતર નાખવાથી સારો પાક આપે છે. ચોથી જે જમીન હોય છે મિત્રો, લેટરાઇટ જમીન. લેટરાઇટ જમીન કે અતિશય વરસાદના કારણે જમીનમાં જે ઉપરના જે પડમાંથી જે પોષક તત્વો જે ખોવાઈ જવાથી આ જમીન બને છે તે પથ્થર અને જેવી સખત હોય છે. સમજ્યા? હવે વાત કરીએ, આગળ વધીએ. જમીનના પ્રકારો વિશે પણ આપણે સમજીએ આગળ. ઓકે, હવે તમે આ આકૃતિ જોઈ શકો છો, એના વિશે સમજીએ કે ખડક ચક્ર વિશે વાત કરું કે પૃથ્વી પર જે કોઈ પણ ખડકો કાયમી નથી. જેમ કે જળ ચક્રનું વાત કરી કે પાણીનું સ્વરૂપ બદલાય છે, તેમાં પૃથ્વીના જે ખડકો પર લાખો વર્ષોની પ્રક્રિયા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાતા રહે છે અને આ પ્રક્રિયાને ખડક ચક્ર કહેવાય છે. ખડક ચક્રની પ્રક્રિયા આગળ પ્રસ્તર અને રૂપાંતરિત જે પૂર્ણ ચક્ર હોય છે. ઓકે, તો આગળ ચક્રથી શું છે કે સૌથી પહેલા મેઘમાં ઠંડો પડીને આગળ ખડક બને છે અને આ ખડકોના ઘર્ષણથી વિખંડન થતા તેમાંથી કાપ બને છે, તેમાં અને જેમાં થઈને પ્રસ્તર ખડકો બને છે. બીજું છે પ્રસ્તર રૂપાંતરિત ખડકો, કે જ્યારે પ્રસ્તર અને આગળ ખડકો પૃથ્વીના પેટાળમાં દબાય છે અને અતિશય ગરમી તથા દબાણ અનુભવે છે ત્યારે તે રૂપાંતરિત ખડક ફેરવાય છે. ત્રીજું છે ચક્રપૂર્ણ, કે આ રૂપાંતરિત ખડકો ફરી પાછા પૃથ્વીના જે ઊંડાઈમાં જઈ અતિશય ગરમી કારણે ઓગળે છે અને ફરીથી મેઘમાં બને છે. આમાં જ આ ચક્ર સતત ચાલતું રહે છે. સમજી ગયા? તો જમીનના પ્રકારો વિશે આપણે પણ સમજ્યા. હવે અગાઉના વિડીયોમાં આપણે થોડું સમજીશું જમીનના પ્રકારો. આપણે આ વિડીયોમાં થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પર આપણે કોઈ ખડક કાયમી નથી, પણ લાખો વર્ષની હવે પ્રક્રિયાથી રૂપાંતરિત થયા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 ખડકો અને ખનિજો જમીન સંપૂર્ણ સફર પૂરી કરી. આપણે જોયું કે પૃથ્વીના અંદર કેવી રીતે આગળ પ્રસ્તર રૂપાંતરિત ખડકો બને છે અને તેમાંથી આપણી ખેતી માટે ફળદ્રુપ જમીન કેવી રીતે તૈયાર થાય છે. આશા રાખું છું કે આજનો લેક્ચર તમને ગમ્યો હશે. તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. આપણી ચેનલ પીસકેર એજ્યુકેશન સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા તમામ ચેપ્ટર અપડેટ્સ તમને મળતી રહે. ખૂબ ખૂબ આભાર. મહેનત કરતા રહો અને હીરાની જેમ ચમકતા રહો. મળીએ છીએ આવતા વિડીયોમાં નવા ચેપ્ટર સાથે, નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.